ફરી એકવાર વાત અમદાવાદની કરીએ તો અમદાવાદના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે। સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે, લોકો અત્યારે હેરાન પરેશાન છે। આપણી જોડે સહયોગી ગજેન્દ્ર પણ લાઈવ જોડાઈ ગયા છે। ગજેન્દ્ર, આપ કયા વિસ્તારમાં છો અને અત્યારે ત્યાં શું સ્થિતિ છે? જેમ આપણે પહેલા કહ્યું કે વેજલપુરમાં સોસાયટીઓમાં પાણી ભરાયા હતા, સ્થાનિકો પરેશાન થઈ ગયા છે, અત્યારે અપડેટ શું છે? જી હું અત્યારે તમને મકરબા વિસ્તારમાં લઈને આવ્યો છું। મકરબા અહીંયા આગળ પોલીસ ભવન છે, પોલીસની કચેરી છે, ત્યાં આગળ રેસિડેન્શિયલ વિસ્તાર છે, ત્યાં આગળ હું તમને લઈ જવાનો પ્રયાસ કરીશ કે ત્યાં આગળ આખો રસ્તો, આ વિસ્તારમાં આખો રસ્તો બંધ કરવામાં આવ્યો છે, કોર્પોરેશન દ્વારા બંધ કરવામાં આવે છે। જે દર વખતે અહીંયા આગળ પાણીની સમસ્યા દર વર્ષે રોડ ઉપર ભરાય છે। આ એએમસી એ બોર્ડ મારેલું છે કે સાવધાન અહીંયાથી પસાર ના થતા। અહીંયા આગળ આ સ્થાનિકો છે જેમના વિકલ ગણાના બંધ થઈ ગયા છે, એ લોકો પણ ઉભા છે। આ બાજુનો આખો રસ્તો જે શ્રીનગર નો રસ્તો છે એ બંધ છે। આ બાજુ તમને બતાવું કે મકરબા વિસ્તાર છે, અહીંયા તુલારાવાસ છે ને વિવિધ વિસ્તાર છે, દુકાનોમાં પાણી ફેલાય એવું સિચ્યુએશન છે, ઘરોમાં પાણી ઘૂસે એવી સિચ્યુએશન છે, દુકાનો બંધ સદંતર બંધ કરવામાં આવી છે। અહીંયા આગળ સ્થાનિક જોડે વાત કરીશું। શું નામ છે આપનું? વિપુલભાઈ, અહીંયા આગળ શું સમસ્યા તમને હાલ નડી રહી છે? વિપુલભાઈ છે કે ઘરમાં પાણી છે, તમે દેખી શકો છો કે આખો રસ્તો અહીંયાનો બંધ કરવામાં આવ્યો છે તંત્ર દ્વારા, અને જો દૂરથી દેખાય તો ત્યાં પાણીમાં ઘણા લોકો ઉભા છે। શું નામ છે સર આપનું? આ બે યુવક છે અહીંયા સ્થાનિક છે, કેટલું પાણી ભરાયું હશે અહીંયા આગળ? કોઈ અમદાવાદ વાળા, કોઈ મ્યુનિસિપાલિટી વાળા કોઈ ધ્યાન નહીં આપતા, ખાલી આવે છે ને જાય મોટા પાડી જતા રહે છે। સ્થાનિકોનું કહેવું છે કે દર વર્ષે અહીંયા આગળ પાણી ભરીને જતા રહે છે, ફોટા પાડીને જતા રહે છે। હું તમને બતાવીશ કે આગળ કેવા રીતે પરિસ્થિતિ છે। અહીંયા આગળ આવી રીતે વિસ્તાર છે આખો, જે આખો રસ્તો કોર્ડન કરવામાં આવ્યું છે। પેલી બાજુ પોલીસ ભવન છે, સામેની બાજુ જે પોલીસ હેડક્વાર્ટર છે, જે રેસિડેન્ટ લોકો વિસ્તાર રહે છે અમદાવાદનો। આ મકરબા વિસ્તાર જે આખો પોસ્ટ નવો તૈયાર કરવામાં આવ્યો છે, જેનો જે વેજલપુરને અડીને આ વિસ્તાર છે, આખું તમે જોઈ શકો છો કે ઘૂંટણ સમાયેલા પાણી આ લોકોના હાલ અત્યારે આ સિચ્યુએશનમાં છે, અને ઘણા કલાકોથી એવું સિચ્યુએશન છે કે પાણી વધારે ભરાયા છે, જેના કારણે 6 કલાકથી તમે જોઈ શકો છો આગળ કે છોકરાઓ કેવી રીતે પાણીની સમસ્યામાં અંદર ગરકાવ થાય છે। છોકરાઓ હાલ પાણીમાં મજા માણી રહે એવું પણ લાગી રહ્યું છે, પણ ધંધો રોજગાર કો સદંતર બંધ છે। કેટલાય કલાકથી પાણી છે। અહીંયા આગળ તમને હું એ બતાવીશ કે દુકાનમાં કેટલું પાણી છે। દુકાનોમાં આ દુકાન છે, આખું ટોટલી બંધ છે, દુકાનની અંદર પાણી છે। અહીંયા આગળ ખાણી પીણીનો ગલ્લો, આ દરેક વિસ્તાર, આ વિસ્તારમાં પાણી ફૂલ ભરાયેલા હોવાના કારણે સમસ્યા હાલ વર્તી રહી છે। હું તમને અત્યારે લઈ જાઉં છું જ્યાં ઘરમાં પાણી ભરાયેલા છે, કેવી ઘરમાં સ્થિતિ છે એ પણ હું તમને બતાવીશ। એમ કે આ મકરબા વિસ્તાર છે, જે અહીંયા આગળ પાણી ભરાયેલા છે, આ તમે લાઈવ જોઈ શકો છો। ખુરશી ઉપર બધે સામાનો મૂકેલા છે, અહીંયા આગળ તમે જોઈ શકો છો શું સ્થિતિ છે। ઘરમાં તમને લઈ જઉં છું, કેટલું પાણી છે તમે સ્પષ્ટ જોઈ શકો છો। તમે એમ આ સ્થિતિ છે અમદાવાદની। હાલમાં ઘરનું બધું સામાન જે ઉપર મૂકવામાં આવ્યું છે, ઘરોમાં પાણી ઘૂસ્યા છે, આ લોકોને સમસ્યાઓ છે। તમે જુઓ, આ જુઓ તમે કેવી સિચ્યુએશન છે, આ લોકોને એમ તમે સ્પષ્ટ જોવો છો, આ ઘરોમાં પાણી હોય છે, આ બધું સામાન સાથે નથી ઘરમાં। એટલે હું વારંવાર તમે જુઓ કે સાથે એમનું દુકાન બી ચલાવે છે, તો આ દુકાનમાં સામાન છે, તમે જોઈ શકો છો। આ બધો સામાન દુકાનની અંદરનો બધો સામાન દુકાન બંધ છે, પાણી ભરાયેલા છે, આ નુકસાની છે। એમનું દુકાનદારોનું કેવું છે કે અમારે જો આ દર વર્ષે પાણીની સમસ્યા હોય તો અમારે કેવી રીતે મુશ્કેલીનો? શું નામ છે બેન આપનું? સાતાબેન, અહીંયા કેટલા વર્ષથી પાણી ભરાય છે? આમનું કેવું છે કે 5 વર્ષથી અહીંયા આગળ પાણી છે। તમારા દુકાનમાં કેટલા રૂપિયાનો સામાન હશે?
2-2.5 લાખનો સામાન છે, ઘરનો સામાન છે, બધું મૂકેલું છે. આખો વાસ છે બધાના ઘરોમાં. આ સિચ્યુએશન છે. બધા ઘરોમાં પાણી છે. घर में पानी भरे શું નામ છે સર આપનું? આ વિનેશભાઈ છે, તમે આજથી हमें वो हैरान थी रहा तो जो हमारा घर में पानी पड़े थे हमें સ્થાનિકોને કહેવું છે કે અહીંયા આગળ કેટલા વર્ષોથી આ સમસ્યા છે, પાણી ભરાયેલા છે, ઘરોમાં પાણી ભરાયેલા છે અને કોઈ પ્રકારની બહાર નીકળવાની નથી આવતું. બધાના ઘરોમાં પાણી ભરાયેલા છે. શું નામ છે સર આપનું? વિપુલભાઈ, કેટલા સમયથી સમસ્યા છે? ये बेहतर इनको निकल नहीं आवते સ્થાનિકોને તમે રજૂઆત કરી છે? और इसको मैं यहाँ 42 वर्ष की रजूआत करूँ तो यहाँ बराबर तो यहाँ ઓલો હતો ત્યાં વેરો હતો અહીંયા 42 વર્ષથી અમે અહીંયા હેરાન થઈ ગયા છે. કોઈ અમારી સમસ્યા કોઈ લેતી નથી. તો સ્થાનિકોનું કહેવું છે કે વર્ષોથી 43 વર્ષથી અહીંયા આગળ પાણી ભરાય છે પણ કોઈ પણ પ્રકારની